મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર પાસેથી પસાર થતી પાનમ નદીમાં ગેરકાયદેસર રીતે મોટા પાયે રેતી ખનન પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે। ખાણ ખનીજ વિભાગના મીઠા આશીર્વાદથી ચાલતા આ રેતી ખનનના વેપલાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે, જે અંગે જવાબદાર ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં પણ એમાં ખાસ કરીને લુણાવાડા પાસેથી પસાર થતી પાનમ નદીમાં નદી કિનારે આવેલા નગરને પૂરા પાડતા પાણીના કૂવા વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। જવાબદાર સ્થાનિક ખાણ ખનીજ તંત્રને જાણ કરવા છતાં પણ રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવાને બદલે તંત્ર રેતી માફિયાઓને છાવરી રહ્યું છે। રાત્રિના 10 વાગ્યા પછી રેતી માફિયાઓનો બિન અધિકૃત રીતે પાનમ નદીમાં રેતી ખનન કરતા હોય છે અને આ રેતી માફિયાઓ પોતાની દબંગગીરી બતાવતા હોય છે। જ્યારે સરકારી તંત્રમાં જાહેર રજાઓ હોય ત્યારે રેતી માફિયાઓ દિવસ રાત્રિ ધમધોકાર રીતે રેતી ખનન કોઈ પણ જાતના ડર વગર કરતા હોય છે। ત્યારે આ પ્રવૃત્તિ વહેલી તકે બંધ કરવામાં આવે તે ઇચ્છનીય છે।